પાવીજેતપુરથી રંગલી તરફ જતા રસ્તા પરથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। ચિંતાજનક એટલા માટે કારણ કે હવે ચોમાસું નજીક છે અને તેવામાં આ બિસ્માર બ્રિજ, ચુડેલ ગામ નજીકનો આ બ્રિજ કે જે અકસ્માત જેના પર થઈ શકે તેવી પરિસ્થિતિ છે, તે બ્રિજના સળિયા બહાર નીકળી ગયેલા દેખાયા છે। તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। મોટો અકસ્માત થઈ શકે તેવી ભીતિ છે કારણ કે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે અને તેવામાં આ બ્રિજ, આ રસ્તો લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે। ચુડેલ ગામ નજીક આવેલો બ્રિજ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે। બ્રિજના જોઇન્ટ્સ પર લગાવવામાં આવેલી લોખંડની અણીદાર એંગલો બહાર નીકળી ગઈ છે, જેના કારણે અહીંથી પસાર થતા સેંકડો વાહન ચાલકોના માથે અકસ્માતનું મોટું જોખમ તોડાઈ રહ્યું છે। રાત્રિના સમયે આ એંગલો દેખાતી જ ન હોય એટલે દ્વિચક્રી વાહનો સ્લીપ થાય અને ટાયર ફાટવાનો ભય સતત રહે છે। માત્ર ચુડેલ ગામ જ નહીં પરંતુ રતનપુર અને ભેંસા કોતર પર આવેલા અન્ય બે પુલોની હાલત પણ આવી બિસ્માર થઈ ગઈ છે। બીજી તરફ સિહોદ ગામ નજીક બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ તદ્દન હલકી ગુણવત્તાનું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ચોમાસું માથે છે અને ત્યારે સામાન્ય વરસાદમાં જ આ ડાયવર્ઝન ધોવાઈ જશે તેવી સ્થાનિકોને ચિંતા છે। ભારે વાહનોની અવરજવર વચ્ચે જો આ રસ્તો બંધ થશે તો મોટો વાહન વ્યવહાર ઠપ થઈ શકે તેવી પરિસ્થિતિ છે।